હા, તો હું તમારી સાથે જે વાત કરતો હતો અને વચ્ચે જરા લેક્ચરનો સમય પૂરો થઈ ગયો. તો શરીર ભગવાને જે બનાવ્યું છે તે શરીર અને કોમ્પ્યુટર જે બનાવ્યું છે એ બંનેની વચ્ચે અદ્ભુત એની સામ્યતા છે, અદ્ભુત એનું સામ્ય છે. એટલે મિત્રો, કોમ્પ્યુટર શેનાથી બને છે? કોમ્પ્યુટર એ એકલો હાર્ડવેરનો સમૂહ નથી. કોમ્પ્યુટર એ એકલો સોફ્ટવેરનો સમૂહ નથી. કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર એ બંનેનું મિશ્રણ છે. અને એના ઉપર કોઈ એક વ્યક્તિ છે કે જે કંટ્રોલ રાખે છે. કોઈ એક વ્યક્તિ છે કે જે આ હાર્ડવેર અને સોફ્ટવેર ઉપર પોતાનો કંટ્રોલ રાખે છે. અને હાર્ડવેર અને સોફ્ટવેર એ બંનેને મેન્ટેન કરે છે, બંનેને સાથે ચલાવે છે, બંનેને એકબીજાની સાથે એ ચલાવે છે. તો કોમ્પ્યુટર એ કોમ્પ્યુટર છે, નહીતર એ કોમ્પ્યુટર નથી. તો આ જે છે મિત્રો, એ કોમ્પ્યુટરનો કન્સેપ્ટ છે. કોમ્પ્યુટરનો કન્સેપ્ટ અને કોમ્પ્યુટરના શબ્દો ખાસ કરીને મેં તમારી સામે રજૂઆત કરી. એક બીજો શબ્દ જે મને ખાસ રજૂઆત કરવાનું મન થાય છે તે શબ્દ છે ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર. જ્યારે કોઈ લેંગ્વેજ તમને આવડતી ના હોય, કોઈ ભાષા તમને આવડતી ના હોય, હું અહીંયા લખું છું, લેંગ્વેજની અંદર આવશે એક શબ્દ આવશે ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર. મિત્રો, આ ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલરનું જે કાર્ય છે તે આ હાયર લેવલ લેંગ્વેજમાંથી લોઅર લેવલ લેંગ્વેજમાં અને લોઅર લેવલ લેંગ્વેજની અંદરથી હાયર લેવલ લેંગ્વેજમાં ભાષાનું રૂપાંતરિત કરવાનું કાર્ય જેને કહેવાય કે આ ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલર કરે છે. મિત્રો, મને જરા તમે બધા એ સમજાવો કે કેટલા જણાએ કોમ્પ્યુટર જોયું નથી? કેટલા જણાએ કોમ્પ્યુટર? બધાએ જોયું જ હશે. બધાએ કોમ્પ્યુટર તો જોયું જ હશે. અને એટલે હું તમને અહીંયા જરા જે કંઈ પણ ડિવાઇસીસ વિશે અહીંયા જે મેં વાત કરી એના વિશે એક ઉડતી તમારી પ્રતિક્રિયા તમને આપવા માંગુ છું. ઉડતી પ્રતિક્રિયામાં આપવા માંગુ છું. કયા ડિવાઇસને શું કહેવાય અને કયું ડિવાઇસ કેવું હોય એના વિશેના એના પિક્ચર્સ હું તમારી સામે અત્યારે રજૂ કરવાનો છું. બરોબર, ધ્યાન આપજો. એટલે જેથી તમને ખબર પડે કે કયા ડિવાઇસીસને શું કહેવાશે. બધાએ કીબોર્ડ જોયેલા જ હશે. કેટલા જણાએ કીબોર્ડ નથી જોયા? પોતાનો હાથ ઊંચો કરજો. હા, બધાએ લગભગ કીબોર્ડ જોયેલા જ હશે અને બધા એનો ઉપયોગ કરતા જ હશો. જસ્ટ અ સેકન્ડ, જરા બ્રાઉઝર ખુલે એટલી વાર જરા તમે રાહ જુઓ. દેખાય છે બધાને? મારી સ્ક્રીન દેખાય છે? હા કે ના? હાથ ઊંચો કરજો. મારી સ્ક્રીન દેખાતી હોય તો હાથ ઊંચો કરજો બધા. તો અહીંયા સૌથી પહેલા જે છે તે તમારી સામે હું કીબોર્ડની ઇમેજીસ રજૂ કરું છું. આવું સાધન તમે બધાએ જોયું હશે ઇનપુટ ડિવાઇસ તરીકે. આ સાધન જે છે એ ખૂબ જ પોપ્યુલર અને ખૂબ જ પ્રચલિત સાધન છે. આપણે કીબોર્ડની વાત કરીએ છીએ. અહીંયા આગળ આ જે છે તે મ્યુઝિકના કીબોર્ડની વાત છે, પણ આપણી વાત જે છે તે ખાસ કરીને કોમ્પ્યુટર કીબોર્ડની વાત છે. બરોબર.
કીબોર્ડ જ કહેવાય. આ પણ કોઈ કીબોર્ડમાં લાઇટ હોય અને કોઈ કીબોર્ડમાં લાઇટ ના મૂકેલી હોય, કહેવાય તો કીબોર્ડ જ. ઓકે, બીજું ડિવાઇસ અહીંયા તમારી સામે હું રજૂ કરું છું. માઉસ એ પણ ઇનપુટ ડિવાઇસ છે. માઉસ એ પણ ઇનપુટ ડિવાઇસ છે. માઉસ બે પ્રકારના હોય, વાયરલેસ માઉસ પણ હોય અને વાયર્ડ માઉસ પણ હોય. યુએસબી સપોર્ટેડ માઉસ પણ હોય, PS2 સપોર્ટેડ માઉસ પણ હોય. આ બધા માઉસના એક્ઝામ્પલ તમારા સામે, માઉસના પિક્ચર્સ તમારી સામે અહીંયા રજૂ કરેલા છે. માઉસ ઘણા બધા અહીંયા આગળ. હા, સો ધીસ ઇઝ ઓલ્સો અ માઉસ. હા, જીવ વિજ્ઞાનની પેલામાં જીવ વિજ્ઞાનની સંજ્ઞામાં આને પણ માઉસ કહેવામાં આવે છે. પણ આપણું માઉસ પણ લગભગ એવું જ છે, પણ આપણે જે વાત કરવાના છીએ તે માઉસની વાત કરવાના છીએ. પોઇન્ટર ડિવાઇસ માઉસની આપણે બધા વાત કરવાના છીએ. કીબોર્ડ હતું, માઉસ હતું, કેમેરા. આપણે જે વાત કરવાના છીએ આ કેમેરાની વાત કરવાના છીએ, કેમ્સની વાત કરવાના છીએ કે જે કોમ્પ્યુટર સાથે જોડાઈ શકે. યુએસબી કેમેરા, આ પ્રકારના કેમેરાની વાત કરવાના છીએ. આ બધા જે કેમેરા છે તે ફિલ્મિંગ કેમેરા છે. એટલે હું અહીંયા જરા કેમેરા તો લખું જ છું, પણ સાથે કોમ્પ્યુટર કનેક્ટેડ કેમેરાની વાત કરીશું. આ બધા જે તે ફોટોગ્રાફી માટેના કેમેરાની વાત છે. ફોટોગ્રાફી માટેના કેમેરા છે. આપણે જે વાત કરીશું તે કોમ્પ્યુટર અંગેના કેમેરાની વાત છે.
ઓકે 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 ઓકે. અરે યાર, ઘણા બધા વ્યક્તિઓને ફોન કરે છે વારંવાર. અવાજ મ્યુટ થઈ ગયો હતો એટલા માટે એમ. કઈ વાંધો નહીં, પણ મારે તો અત્યારે તમને બધાને દર્શન જ કરાવવાના હતા જુદી જુદી વસ્તુઓના. એટલે અવાજ મ્યુટ હોય તો પણ તમે વસ્તુનું દર્શન તો કરી શકો છો, એટલે કઈ વાંધો નહીં. જ્યોતિબેન નો ફોન આવ્યો, બધા 2-3 મિત્રોના ફોન આવી ગયા અચાનક, એટલે મેં કીધું આ કેમ ચાલુ પીરિયડે બધા ફોન કરે છે. હા, પણ અવાજ આપણો મ્યુટ થઈ ગયો હોય તો બધા ફોન કરે આપણને. ચાલો, હવે અવાજ આવે છે બધાને? યસ, ફાઇન. 7 વાગી ગયા છે. હજી આગળ ભણવું છે કે કાલે ભણીશું? સમય થઈ ગયો છે. સારું, એક બીજી વાત સમજી લો બધા મિત્રો. 7 વાગ્યાનો સમય થઈ ગયો છે. ઘણો સમય લીધો મેં આજે તમારો. આજે બુધવાર થયો. હું 3 દિવસ રજા ઉપર જવાનું છું, એટલે હવે પછીનું આપણું લેક્ચર જે છે તે સોમવારે રહેશે. હવે પછીનું આપણું લેક્ચર ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસ રજા. હા, બધા કાન ધરીને સાંભળો, બધા બરોબર બરોબર, કાન બરોબર ધરીને સાંભળો. હવે પછીનું લેક્ચર સોમવારે રહેશે. 3 દિવસ હું જરા બહાર જવાનો છું, એટલે હું આઉટ ઓફ ધ સ્ટેશન છું. હા, તમે બધા કાન તમારા મોબાઈલ પાસે લાવો ને, એટલે મને તો તમારો ફોટો ના દેખાય પણ કાન દેખાય સીધો. એટલે ખબર પડે કે આ બધા બરોબર કાન સાહેબ જવાના છે. શાંતિ, સત 3 દિવસ મગજમારી નહીં કોઈ. હા, એટલે બરોબર કાન ધરીને સાંભળી લો. 3 દિવસ નથી. સારું, આપણું હવે પછીનું લેક્ચર જે છે, કંઈ કહેવું હોય તો માઇક અનમ્યુટ કરીને કહી શકો છો તમે બધા. કંઈ કહેવું હોય તો કહી શકો છો, માઇક અનમ્યુટ કરીને બધા કહી શકો છો. પણ હવે પછીનું લેક્ચર સોમવારે 5:30 વાગ્યાનું બધાનું આપણા સૌનું રહેશે. ત્યાં સુધી બધા તંદુરસ્ત રહેજો, કોરોનાથી બચતા રહેજો, અને સોમવારે 5:30 ફરી મળીશું. કોઈને કંઈ કહેવું હોય તો હાથ ઊંચો કરી શકે છે. સારું, કોઈને કંઈ કહેવું નથી એમ માનીને બંધ કરી દઈએ છીએ.